આગળ વાત બનાસકાંઠાની ફરી એકવાર કરીએ તો બનાસકાંઠાના ડીસામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદના કારણે થઈને ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। સતત વરસાદ વરસી રહ્યો છે। શું સ્થિતિ છે ત્યાંની તેની પર નજર કરીએ તો સંવાદદાતા ભરત આપણી સાથે જોડાયા છે। ભરત, શું સ્થિતિ છે? સતત વરસાદ વરસી રહ્યો છે, કેટલા ઇંચ વરસાદ, શું માહોલ? જી ભરત। વહેલી પરોઢ એટલે કે સવારે 4 વાગ્યાથી ધોધમાર વરસાદ થયો છે। ડીસા પણ તો સૌથી પ્રથમ અને સૌથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે ને આ વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। ખાસ કરીને શહેરની વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારોમાં છે ત્યાં પાણી ભરાયા છે ને ત્યાં નગરપાલિકાની ટીમો અત્યારે પાણી નીકાળવાની કામગીરી હાથ ધરી છે। ગામડાઓની સ્થિતિની વાત કરવામાં આવે તો જે ખેતરો છે અત્યારે બેટમાં ફેરવાય છે। જો કે ચોમાસુ સિઝનની અંદર જે મગફળી લેવાનો સમય એ જ વરસાદ થતા ખેતરોમાં અત્યારે જે પાણી ભરાયા છે તેમાં મગફળીને મોટું નુકસાન થઈ રહ્યું છે ને હાલ ખેતરો બેટમાં ફરાયા છે। ખાસ કરીને વહેલી સવારે જે વરસાદ શરૂ થયો છે તેમાં સૌથી વધુ તકલીફ અત્યારે પશુપાલકોને પડી રહી છે કે જે દૂધ ભરાવાનો સમય હતો ને એ જ સમય જ્યારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે પશુપાલકોની હાલત કફોડી છે। જે દૂધ ભરાવા પહોંચવાની સ્થિતિ પણ નથી અને અનેક પશુપાલકો પોતાનું દૂધ ડેરી સુધી પહોંચી શક્યા નથી। એટલે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાય છે। ગામડાઓના જોડતા રસ્તાઓ છે તે રસ્તાઓમાં પણ ક્યાંક બ્લોક થયા છે અને વાહન ઠપ થવાના સમાચારો મળી રહ્યા છે। વહેલી સવારે 4 વાગ્યાથી જ ધોધમાર વરસાદ ચાલુ છે ને અત્યારે પણ ડીસા પંથકની અંદર ધોધમાર વરસાદ છે ને આ સિઝનનો સૌથી પ્રથમ વરસાદ અને ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોની અંદર લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જી જંકના। જી આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ને રોડ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।